सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं नुमः नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम् अन्तर्बहिरवस्थितम् नमस्ये पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् ईश्वरं प्रकृते परम् वर्णिवेयशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदायनु परम कृपाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नमो वारमवार हूँ शीश नमो वारमवार हूँ शीश। बोलो स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। लक्ष्मी नारायण देवनी जय। नारायण मुनि देवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વકર્તા જગતની અંતા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ,
આ કથાના પ્રેરક સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો, તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે અશ્વિનભાઈ ડુંગરાણી, એમના સુપુત્ર પ્રિન્સ તથા વિનસ, સહયજમાન એવા કિશોરભાઈ ગાબાણી, અરવિંદભાઈ સાળંગપુર, તેમજ બાબુભાઈ વિરડિયા, અને આજના દૈનિક યજમાન એવા મયુરભાઈ ઘનશ્યામભાઈ ભીકડિયા, અક્ષર નિવાસી પ્રાગજીભાઈ મોતીભાઈ શેટા, અક્ષર નિવાસી પુતળીબેન પ્રાગજીભાઈ શેટા, હસ્તક મેહુલભાઈ શેટા, સર્વે યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, ભગવાન જ્યારે આ જીવાત્મા ઉપર કૃપા કરે છે ત્યારે જીવને આવા સત્સંગનો યોગ કરાવે છે. આવી કથા સાંભળવા આપણને મળે છે એ પરમાત્માની બહુ મોટી કૃપા છે. કારણ કે સત્સંગ મળે એ જ પરમાત્માની કૃપાનું ફળ છે. બાકી સાંસારિક જે સુખ મળે છે એ તો પ્રારબ્ધનું ફળ છે. પૂર્વે કંઈક સુકૃત કર્યા હોય એનું ફળ આપણને સંસાર વ્યવહારની અંદર સારું હોય, સુખ મળે. પણ જ્યારે જીવ ભગવાનના તરફ આગળ વધતો હોય છે, ભગવાનને પામતો હોય છે, એની પાછળ જો કોઈ કારણ હોય તો એ કેવળ ને કેવળ પરમાત્માની કૃપા છે. એના થકી જ જીવ ભગવાનને પામી શકે છે. શ્રીમદ ભાગવતની આ કથા આપણને એ શીખવાડે છે કે જીવાત્માએ પરમાત્માનું ભજન કરવું જોઈએ, ભગવાનની આરાધના કરવી જોઈએ. એવી દિવ્ય કથા આપણને જીવન જીવવાનો સદુપદેશ આપે છે. વહાલા ભક્તજનો, ભારતની આ પુણ્ય ધરા પર ગંગાના કિનારે શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની મધુર કથા એનું રસપાન કરાવે છે. મૈત્રેય મહર્ષિ અને વિદુરજીના સંવાદ દ્વારા આ કથા ચાલી રહી છે. ધ્રુવ ચરિત્રની કથા ચતુર્થ સ્કંદની અંદર આપણે સાંભળી રહ્યા છીએ. અપરમાના કડવા વેણ એને હૃદયમાં ધારણ કરી ધ્રુવજી વનમાં તપ કરવા માટે ગયા છે. રસ્તામાં નારદજીનો ભેટો થયો. જીવ જ્યારે પરમાત્માને ભજવા જાય, ભગવાનના માર્ગે આગળ વધે, ત્યારે પરમાત્મા એને રસ્તો ક્લિયર કરી આપતા હોય છે. કેવા સંતની પ્રાપ્તિ કરાવી આપતા હોય છે. ભગવાન મળવા એ દુર્લભ તો છે જ, પણ પરમાત્માથી પણ સંત મળવા એ અતિ દુર્લભ છે. જ્યારે સંતની પ્રાપ્તિ જીવાત્માને થાય છે ત્યારે પરમાત્માને પણ મેળવી આપે છે. કારણ કે સંત એ ભગવાનને પામવાનું દ્વાર છે. મોક્ષનું દ્વાર સાધુ બતાવ્યા. તૃતીય સ્કંદની અંદર આપણે સાંભળ્યું, પ્રસંગ મજરમ પાશમાત્મન કવિયો વિદુહુ સ એવ સાધુ શુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. ભગવાન કપિલ નારાયણ માં દેવહૂતિને કહે, આ જીવાત્માને મોક્ષનો દરવાજો ઉઘાડો કરવો હોય એક જ સાધન છે, સત્સંગ.
સાધુ પુરુષોની સંગતિ દ્વારા જ પરમાત્મા સુધી પહોંચી શકાય છે અને એ જ માર્ગ સરળ છે. ધ્રુવજીને મનમાં વિશ્વાસ છે. નારદજીએ બહુ પ્રકારે પરીક્ષા કરી, પ્રલોભનો આપ્યા, પણ ધ્રુવજી લેવાના નથી. સાચો ભક્ત એની સાચી નિષ્ઠા છે. નારદજીને કીધું કે ભગવાન કદાચ બીજાને નહીં મળ્યા હોય પણ મને તો ચોક્કસ મળશે. વિશ્વાસ છે, મને ભરોસો છે, કારણ કે મને તમે મળી ગયા. તમારું દર્શન મને થયું, હવે તો ભગવાન મળશે. અને સંત સમાગમથી જીવન બદલાઈ જાય છે. નારદજીના સંગથી કેટલા પરમાત્માને માર્ગે આગળ વધ્યા છે. દક્ષના પુત્રોને નારદજીએ ઉપદેશ આપ્યો અને ભગવાનમાં જોડી દીધા. વાલિયો લૂંટારો હતો, વાલ્મીકી ઋષિ બની ગયા નારદજીના એકમાત્ર વચનથી. પ્રહલાદજીને પણ ઉપદેશ દેનારા એ આ નારદજી જ છે. સંત સમાગમથી વાલા ભક્તજનો કેટલાયના જીવન સુધરા છે. સંપ્રદાયની અંદર આપણે જોઈએ એ સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી વાતોનો દોર એવો વહાવ્યો કે મોટા મોટા પાપના પર્વતો હતા એ પણ ભગવાનને માર્ગે પહોંચી ગયા. પાપના પર્વત જેવા મુંજા શુરુ હોય કે ગિરનારનો જેમલ મેર હોય, વાસનાનો ભરેલો એ વાલેરો વરુ હોય કે ઉપલેટાના એ વેરાભાઈ હોય, સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીના સંગથી ઉત્તમ ભક્ત બન્યા છે. સંત છે જીવન બદલી નાખે છે. સારા માં મળ્યા અને ધ્રુવજીને સારા ગુરુ મળ્યા. બે વસ્તુ સારી મળી, ઉપદેશ દેનારા, ઘડતર કરનારા સારા મળ્યા. ભગવાન સુધીની યાત્રા ધ્રુવજીની સુગમ બની ગઈ. અને હજી એક કારણ છે કે ધ્રુવજીની શ્રદ્ધા એવી હતી, ભગવાનને પામવાની તાલાવેલી એવી હતી. અને એ ઝંખના જોઈ અને નારદજી રાજી થઈ ગયા. સત્સંગ તો આપણને મળ્યો છે, આપણને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, પણ ભગવાનને પામવાની તાલાવેલી કેટલી છે આપણામાં, શ્રદ્ધા કેટલી છે એ તપાસ કરી. હજી એટલી ઉત્કટ શ્રદ્ધા આપણામાં જાગતી નથી. અને ભગવાનને પામવાની ખરેખરી તાલાવેલી લાગી જાય તો ભગવાન તત્કાળ દર્શન આપે છે. આપણે તો ખાલી કહીએ છીએ કે મને ચટકી લાગી ગઈ, બાકી જેની ચટકી લાગી એની દશા બીજી રીતની થઈ જાય, એનું જીવન બીજું રીતનું થઈ જાય. મેવાડના મીરાબાઈ કેવું જીવન એને દિવ્ય બનાવ્યું. રાજમહેલમાં પોતે ઉછરેલા, પણ રાજનો વૈભવ એના હૃદયમાં સ્પર્શ ન કરી શક્યો. એનું કારણ જ એ નાનપણથી ભગવાનને મેળવવાની લગની લાગી, તાલાવેલી લાગી. લાગી સબ કહે, લાગી હોય સો રોય. લાગી સબ કહે, લાગી હોય સો રોય. हमें तो ऐसी लगी अब हरि बतावो कोई. એવી ચટકી લાગી ગઈ કે બસ હવે ભગવાન મેળવીને જ જંપીશું. આવી લગની લાગે ત્યારે પરમાત્મા મળી જાય છે. એ મીરાબાઈનું જીવન કેવું થયું. ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन. वो तो गली गली हरि गुण गाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन. वो तो गली गली हरि गुण गाने लगी. महलों में पली बन की जो बन चली, महलों में पली बन के जो बन चली. मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी
ऐसी लागी लगन मीरा हो गई मगन। कोई रोके नहीं कोई टोके नहीं, मीरा गोविंद गोपाल गाने लगी। कोई रोके नहीं कोई टोके नहीं, मीरा गोविंद गोपाल गाने लगी। बैठी संतों के संग रंगी मोहन के रंग, मीरा प्रेमी प्रीतम को मनाने लगी। वो तो गली गली हरि गुण गाने लगी। ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। કેવી લગની લાગી હે? મેવાડના રાણાની રાણી, રાજમહેલ રાજ વૈભવ સુખ સમૃદ્ધિનો કોઈ પાર નહીં, પણ છતાંય મન જ્યારે પરમાત્મામાં લાગી જાય ત્યારે ગમે એવું સુખ હોય એને ઠોકર મારીને નીકળી જાય છે. પરમાત્માને ભજવામાં એ પછી કાંઈ આડું નથી આવતું, બસ એકવાર ચટકી લાગવી પડે. મહેલોની અંદર એનો ઉછેર થયો, રાણી કહેવાતા, પણ છતાંય એનું મન તો પરમાત્મામાં જ આસક્ત હતું. અને જ્યારે ભગવાનમાં લગ્ની લાગીને ભગવાન મેળવવાની તાલાવેલી લાગી, અને એ મેવાડની ગલીઓમાં મીરા ફરતી ફરતી ભગવાનના ગુણગાન ગાય, ભગવાનના નામનું રટન કરે, પરમાત્માનો જપ કરે, પરમાત્માની આરાધના કરે. સાધુ પુરુષો આવે એની પાસે બેસે, સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે, અને આવી રીતે ધીરે ધીરે મીરાની પ્રીત પરમાત્મામાં વધવા લાગી છે. કોઈ રોકી શકતું નથી એને. રાણાએ બહુ બહુ પ્રયત્નો કર્યા મીરાને સમજાવવા માટે, પણ મીરા એકના બે નથી થયા, અને અંતે તો વિષ મોકલ્યું રાણાએ. પણ એ વિષનું પણ પરમાત્માએ અમૃત બનાવી દીધું. અમૃત જે ભગવાનને માર્ગે જાય ને ભગવાનને આશરે જાય છે, એને કદાચ ગમે એટલા દુઃખ આવવાના હોય તો એ દુઃખ પણ ટાળી અને ભગવાન એને સુખીઓ કરી દે છે. મીરાને આટલા આટલા ઉત્પાતો આવ્યા, પણ છતાંય એ ભગવાનના માર્ગમાંથી ડગ્યા નથી. मानो अमृत पिया, मीरा सागर में सरिता समाने लगी। राणा ने विष दिया मानो अमृत पिया, मीरा सागर में सरिता समाने लगी। दुख लाखों सहे मुख से गोविंद कहे, मीरा गोविंद गोपाल गाने लगी। वो तो गली गली हरि गुण गाने लगी। ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन हो, ऐसी लागी लगन, ऐसी लागी लगन, ऐसी लागी लगन, ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। वो तो गली गली हरि गुण गाने लगी। ऐसी लागी लगन मीरा हो गई मगन, ऐसी लागी लगन मीरा हो गई मगन। આવી ખરેખરી તાલાવેલી લાગે ત્યારે પરમાત્મા સામેથી આવીને મળે છે. ભગવાન મળે જ, પણ લગ્ન એવી લાગવી જોઈએ, ખપ અંદરથી જાગવો જોઈએ, અને ત્યારે પરમાત્મા મળે છે. બાકી ભગવાનને માર્ગે જે જીવ આગળ વધે એને માયા નડે.
ભગવાને પરીક્ષા કરતા હોય કે આની દ્રઢતા કેવી છે. દોષો પીડે, માયા નડે, પણ એ બધાને ઠોકર મારી અને એક ભગવાન સિવાય બીજું કાંઈ ન ઈચ્છે, અંતે એ જ પરમાત્માને પામે છે. અત્યાર સુધીના ઇતિહાસો આપણે તપાસીએ, જેટલા જેટલા પણ ભગવાનને માર્ગે આગળ વધ્યા છે, ભગવાન ભજવા માટે નીકળ્યા છે, એને માયા અડચણરૂપ થઈ છે, પણ એ માયાના લીધા લેવાયા નથી. અને જે માયાના લીધા લેવાઈ જાય છે એ ભગવાન સુધી પહોંચી નથી શકતા, એ પહોંચી જ ન શકે. કારણ કે આ માયા એવો ઊંડો કૂવો છે, એકવાર એમાં હલવાઈ જાય એટલે પછી કોઈ રીતે બહાર ન નીકળી શકે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે આ દોષો બધાય છે, માયા છે, એ જીવને ભગવાન ભજવા દેતી જ નથી. જીવ જ્યાં ભગવાન ભજવાની તૈયારી કરે એટલે માયા આવી અને ઘેરો કાલી દે, પછી પૂરું. એક વરરાજો હતો, એના પોખણા થતા હતા. સાંજનો સમય વરરાજો પોખાતો અને આ બાજુ એ નગરની અંદર એક જમાત આવી, બાવાનું મોટું ટોળું. એને આ બધું દ્રશ્ય જોયું કે અહીંયા કઈક થાતું લાગે છે, હાલો ત્યાં જાય. લાખી જમાત આવી. એના જે મેન બાવાજી હતા એને પૂછ્યું કે ये क्या होता है? કોકે કીધું ये વરરાજા કા પોખણા હોતા है. વરરાજો પોખાય છે. अरे बाबा जी के ऐसा, तो हमें भी वो लाभ लेना है कि हमारे ही पोखाવું છે. આવું તાન ચડ્યું અને પછી વરરાજાને ઉતાર્યો હેઠો અને આ બાવાજીને ચડાવ્યા. એને પોખ્યા, એ હેઠા ઉતરા ત્યાં એક ચેલો આવ્યો કે ગુરુ સાહેબ આપ તો પોખ ગए, हमको भी પોખાના है. ये कि हमारे ही पोखाવું છે, तुम भी चढ़ जाओ. બીજો ચડ્યો, એ ઉતરો ત્યાં ત્રીજો ચડ્યો, એ ઉતરો ત્યાં ચોથો ચડ્યો. આમ કરતા કરતા હવાર પડી ગયું. ઓલો વરરાજો પોખાવાનો હતો એ રહી ગયો. ગુણાતીતાનંદ સ્વામી કહે જીવ ભગવાન ભજવા નીકળે ત્યારે આ માયા આવી રીતે આવી અને હેરાન કરે છે. આખી રાત આમનમ નીકળી ગઈ એમ જીવની આખી જિંદગી આમનમ નીકળી જાય પણ ભગવાન સુધી પહોંચી શકતો નથી. કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, દોષો આવે અને જીવને ઘેરી લઈ પરમાત્મા સુધી પહોંચવા દેતા જ નથી. જેને આવી લગ્ની લાગી જાય એ માયાની આર પાર નીકળી અને પરમાત્મા સુધી પહોંચી જાય છે. શ્રદ્ધા હતી ધ્રુવજીને, તાલાવેલી હતી. નારદજીને કીધું મને ભગવાન મળશે જ. સંતના વચનમાં વિશ્વાસ હતો અને વચનની અંદર જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય એનું કામ થાય છે. ધ્રુવજી કહે છે કે હું એ પદ મેળવવા માટે ઈચ્છું છું દેવર્ષિ કે ત્રિલોકીમાં જે સર્વથી શ્રેષ્ઠ પદ હોય મારે એ પદ ઉપર આરૂઢ થવું છે કે જ્યાં મારા બાપ દાદા કોઈ જ ત્યાં નથી પહોંચી શક્યા ત્યાં મારે જવું છે. માટે તમે મને કંઈક ઉપાય બતાવો. નૂનમ ભવાન ભગવતો યોંગજઃ પરમેષ્ઠિનઃ વિતુદન્નટતે વીણામ હિતાર્થમ જગતોર કવત. હે ગુરુવર, આપ તો બ્રહ્માજીના પુત્ર છો અને જીવાત્માનું કલ્યાણ કરવા માટે વીણા વગાડતા વગાડતા ત્રિલોકીની અંદર વિચરણ કરો છો, તો મને પણ કંઈક એવો માર્ગ બતાવો કે હું પણ ભગવાન સુધી પહોંચી શકું. ધ્રુવજી પોતે ભગવાનને પામવા માટે જ વનમાં નીકળ્યા છે પણ છતાંય નારદજીનો સહારો લે છે. આ કથા જ વાલા ભક્તજનો આપણને એ બતાવે છે કે ભગવાન સુધી પહોંચવું હોય તો એની માટે કોઈ એવા સદગુરુની આવશ્યકતા છે અને છે. સદગુરુને વાયા કરવા જ પડે. એ વિના કોઈ ભગવાન સુધી પહોંચી શકતું નથી. કારણ કે સંત છે એ ભગવાન સુધી પહોંચેલા હોય
એને ભગવાનનો અનુભવ હોય અને આપણે એના શરણે જઈએ, એના વચનમાં વિશ્વાસ રાખી એ કહે એ પ્રમાણે કરીએ એટલે આપણો માર્ગ એકદમ સુગમ બની જાય, સરળ બની જાય, આવતી અડચણો પણ દૂર થઈ જાય. નહીતર અમુક કે આપણને કઈ એવી સાધુ પુરુષોની જરૂર નહીં, ડાયરેક્ટ ભગવાન હારે કોન્ટેક્ટ છે આપણા, આવું કેનારે હોય. પણ એને એટલું કહેવાની જરૂર પડે, ભાઈ સબસ્ટેશનની અંદર ડાયરેક્ટ છેડા ન ભરાવાય, ભડાકા થાય. એની કરતા ઘરમાં પ્લગ આવ્યો એમાં છેડા ભરાવીને વાપરી લેવાય પાવર. સરળ માર્ગ છે. ડાયરેક્ટ ભગવાન આગળ હાથ ઊંચો કરી અને ભગવાનને મેળવવા જશું, નહીં મળે, ભૂલા પડી જશું, ક્યાં કટવાઈ જશું. અને કેટલાય અટવાણા છે. પરમાત્માને મેળવવા માટે કોઈને કોઈ સંત દ્વારા જ ભગવાન સુધી પહોંચી શકાય. એવા સંતને આશરે જઈએ, એવા સદગુરુનો આશરો કરીએ. અને આપણા તો વાલા ભક્તજનો બહુ મોટા ભાગ્ય છે કે મને તને આપણને ભગવાને એવા સદગુરુની પ્રાપ્તિ કરાવી આપી છે. સહેજે સહેજે આપણે ભગવાનના માર્ગે આગળ વધી શકીએ, ભગવાન સુધી પહોંચી શકીએ. બોલો, આપણે કંઈ જ કરવાની જરૂર નથી. બસ એમની આજ્ઞામાં, એમની મરજીમાં અને એમની અનુવૃત્તિમાં જીવન જીવીએ, ભગવાન મળી જાય. ધ્રુવજી કહે છે, આપ ગુરુવર અનેકને હિત કરનારા છો, અનેકનું હિત કરનારા છો, તો મને પણ કંઈક સારો માર્ગ બતાવો કે સહેલાઈથી ભગવાન મળે. મૈત્રેય મુનિ કહે, વિદુરજી 5 વર્ષના ધ્રુવજીની આવી શ્રદ્ધા અને ભગવાન મેળવવાની આવી તાલાવેલી જોઈ અને નારદજી ખૂબ રાજી થઈ ગયા છે. નારદજી વારી ગયા અને કીધું છે કે બેટા, તને તારી માં સુનીતિએ જે જણાવ્યું છે એ જ પરમ કલ્યાણનો માર્ગ છે. તને કીધું કે તું ભગવાનનું ભજન કર, બસ એ જ સુગમ માર્ગ છે. અને એ માટે ભગવાન વાસુદેવ જ ઉપાય છે. બહુ સરસ વાત નારદજી કહે છે. ભગવાનને આપણે મેળવવા છે, કહેતા પ્રાપ્ય અંતિમ લક્ષ્ય પરમાત્મા છે, તો એ ભગવાન સુધી જવાનો માર્ગ પણ ભગવાન જ છે. ભગવાન દ્વારા જ ભગવાન મળી શકે છે. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે, પરમાત્માનો નિશ્ચય પરમાત્મા વડે થાય. હીરો કરીને જેમ હીરો વેંધાય, એક હીરો તોડવો હોય તો એના માટે બીજો હીરો એની જરૂર પડે. એને ઘસવો હોય તો હીરાનો પાવડર જોઈએ, એ દ્વારા જ થાય. એમ ભગવાનનો નિશ્ચય પણ ભગવાન વતે થાય છે. નારદજી એ જ કહે છે, ભગવાન વાસુદેવ જ ઉપાય છે. પ્રાપ્ય પણ ભગવાન છે અને એનો ઉપાય પણ ભગવાન છે. આપણા ઉપનિષદો, આપણા શાસ્ત્રો પણ આ વાત કહે. મુંડક ઉપનિષદની અંદર ઋષિ મુનિ એવું લખ્યું, અમૃતસ્યૈષ સેતુ. નદી પાર કરવી હોય, સામે કાંઠે જવું હોય તો એની માટે બંધની આવશ્યકતા છે, પુલની આવશ્યકતા છે. બ્રિજ દ્વારા આપણે સામે કાંઠે જઈ શકીએ છીએ. એમ આ સંસાર રૂપી સાગર છે અને એ સાગરની સામે કાંઠે અમૃત રૂપ એવું પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાનનું ધામ છે. અને ત્યાં પહોંચવું હોય તો એની માટે સેતુ જોશે, બ્રિજ જોશે. અને એ બ્રિજ કયો? અમૃતસ્ય એષઃ સેતુ. એ ભગવાન જ સેતુ રૂપ છે. કહેતા ભગવાન થકી જ ભગવાન મળે. માટે તું ભગવાનમાં ચિત્ત જોડ અને ભજન કર. આવી રીતે નારદજીએ અદ્ભુત ઉપદેશ આપ્યો છે. અને જેણે જેણે ભગવાનને મેળવવા હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એની માટે બહુ સરસ ઉપાય નારદજી કહે છે. ધર્માર્થ કામ મોક્ષાખ્યમ ય ઇચ્છે શ્રેય આત્મનઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યમ ય ઇચ્છે શ્રેય આત્મનઃ. ધર્માર્થ કામ મોક્ષાખ્યમ ય ઇચ્છે શ્રેય આત્મનઃ. ધર્માર્થ કામ મોક્ષ
एकमेव हरेस्तत्र एकमेव हरेस्तत्र एकमेव हरेस्तत्र एकमेव हरेस्तत्र कारणं पदसेवना कारणं पदसेवना धर्मार्थ काम मोक्षाख्य य इच्छेत् श्रेय आत्मनः धर्मार्थ काम मोक्षाख्या य इच्छेत् श्रेय आत्मनः। નારદજી કહે છે કે ધ્રુવ, જે મનુષ્ય ધર્મ અર્થ કામ અને અંતિમ લક્ષ્ય મોક્ષ સુધી પહોંચવાને ઈચ્છતો હોય, પોતાના આત્માનું આત્યંતિક કલ્યાણ કરવા ઈચ્છતો હોય, એની માટે સાધન કયું છે? એનું કારણ, એનું સાધન નારદજી કહે એકમેવ હરેસ્તત્ર કારણમ પાદ સેવનમ. ભગવાનના ચરણ કમળની સેવા એ જ મોક્ષનું સાધન છે, એ જ આત્યંતિક મુક્તિનું કારણ છે. જેણે જેણે ભગવાનનો આશરો કર્યો અને ભગવાનની સેવા કરી, પરમાત્માના ચરણારવિંદની અંદર નિમગ્ન થયા, એ ગમે એવા નાના હતા તો પણ ભગવાનને પામી ગયા, મુક્ત દશાને પામી ગયા છે. પરમાત્માના ચરણનો આ પ્રતાપ છે. એ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ થવાથી પથ્થરમાંથી પણ અહલ્યા બની ગયા. જે ચરણારવિંદની અંદર 16 ચિહ્નો વિરાજમાન હોય, શોભાનું ધામ હોય, અનંત દેવતાઓ પણ જે પરમાત્માના ચરણારવિંદનું સેવન કરે અને પોતાના મુકુટના અગ્રભાગથી પરમાત્માની ચરણ પાદુકાને વંદન કરતા હોય, એવા ભગવાનના ચરણારવિંદની સેવાથી જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. ગમે એવો તુચ્છ જીવ હોય, મહારાજ લોયાના 13મા વચનામૃતમાં કહે, શ્રી નારાયણના ચરણારવિંદમાં રહ્યો હોય, મહારાજ કે ગમે એવો તુચ્છ જીવ હોય તો પણ એને દેશ કાળ સંગ એને કરીને પરાભવ પામે નહીં. એને માયા પણ પછી લેપી શકતી નથી, કારણ કે ભગવાનને આશ્રય બેઠો છે, માયાપતિને આશ્રય બેઠો છે. પછી માયાની તાકાત નથી કે જીવને હેરાન પરેશાન કરી શકે. વજ્રની પૃથ્વી હોય અને એમાં વજ્રની ખીલ્લી ચોડી હોય, મહારાજ કે કોઈ રીતે ઉખાડી ઉખડે નહીં. એવી રીતે ભગવાનના ચરણારવિંદમાં પોતાનું મન નિમગ્ન કરીને રાખ્યું હોય, મહારાજ કે છતે દેહ મુક્ત દશાને પામી જાય. દેહ છતે આ ભગવાનની ચરણ સેવાનો પ્રતાપ છે, એનો મહિમા છે. એટલે નારદજી કહે છે એકમેવ હરેસ્તત્ર, એક જ ઉપાય, કારણમ પાદ સેવનમ. ભગવાનના ચરણની તું સેવા કર, પરમાત્માના ચરણારવિંદની આરાધના કર, એનાથી જ તારું કલ્યાણ થશે. તત્તત ગચ્છ ભદ્રં તે યમુનાયાસ્તટં શુચિ 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 પુણ્યમ મધુવનમ યત્ર પુણ્યમ મધુવનમ યત્ર પુણ્યમ મધુવનમ યત્ર પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદા હરે સાનિધ્યમ નિત્યદા હરે તત્તત ગચ્છ ભદ્રં તે
નારદજી કહે છે કે જા બેટા તારું કલ્યાણ થશે. અને ક્યાં જવું, કેવી રીતે તપ કરવું એ પણ બધું બતાવ્યું છે. તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ તટમ શુચિ. પવિત્ર એવી યમુના નદી એને કિનારે મધુવન આવેલું છે. એ મધુવનની અંદર જા, ત્યાં ભગવાનનો નિત્ય નિવાસ છે. પરમાત્મા ત્યાં નિત્ય વિહાર કરે છે. એ વનની અંદર જઈ અને તું ભગવાનની આરાધના કરજે. નિત્ય કાલિંદીમાં સ્નાન કરજે. નદી કાંઠે બેસી પૂરક, કુંભક, રેચક પ્રાણાયામ વડે કરી અને પ્રાણને જીતજે અને મન ઇન્દ્રિયોને સ્થિર કરી અને ભગવાનનું ધ્યાન કરજે. આ રીત બધી બતાવી છે. સંત મળે એટલે આપણે ચિંતા મુક્ત થઈ જઈએ. બધો જ ઉપાય આપણને બતાવી દે કે આવી રીતે કરીએ એટલે આપણને આ પ્રાપ્તિ થાય. આપણે પછી કોઈ ઉપાધિ ના રહે. પણ એના વચન, એનો ભરોસો જોઈએ. એના વચનની અંદર વિશ્વાસ જોઈએ. એક એક વચન છે એને અતિ એકાગ્રતા પૂર્વક શ્રવણ કરવું અને હૃદયમાં ઉતારવું. સંતના વચનની અંદર વાલા ભક્તજનો કેટલી તાકાત હોય છે. જે પણ ઉપદેશ આપણને કહે, એક એક શબ્દ આપણે હૃદયમાં ઉતારીએ તો આપણું જીવન બદલી જાય. બહુ કામના શબ્દો, અરે અજાણતા પણ એ સંત વચન એનું પાલન થઈ જાય તો એ જીવાત્મા આ ઉપાધિમાંથી મુક્ત થઈ જાય, દુઃખમાંથી મુક્ત થઈ જાય. એક અદ્ભુત પ્રસંગ. એકવાર એક સંત મહાત્મા જતા હતા નદીના કિનારેથી, અને એ નદીના કિનારે એક બગલો બેઠો હતો. થોડું પાણી હતું અને એક પથ્થર હતો. એ બગલો પથ્થર ઉપર પોતાની ચાંચ ઘસે અને વળી પાણીમાં બોળી અને ફરી પથ્થર ઉપર મૂકી અને ચાંચ ઘસે. આવી રીતે આ બગલો કરતો હતો ને સંતે આ દ્રશ્ય જોયું અને કવિ હૃદય, સંતના હૃદયમાંથી એક દોહો સ્ફુર્યો. ઘિસત 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 હૈ અને ઉપર ડાલત પાની. घिसत 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 है ऊपर डालत पानी, जिस कारण तू घिसत है वो बात मैं जानी. સંતે આવું કીધું, તું શું કામ આ ચાંચ ઘસશો એ મને ખબર છે. બગલો દંભનું પ્રતીક છે. એ દંભ કરે, એક પગે ઉભો હોય. આપણને એમ થાય કે બગલો ધ્યાન કરે. બોલો, ભગવાન રામચંદ્રજીને એમ થયું હતું. પંપા સરોવરના કિનારે પરમાત્મા બંધુએ સહિત વિરાજમાન હતા અને એક બગલાને જોયો એટલે રામચંદ્ર ભગવાને કીધું, પશ્ય લક્ષ્મણ પંપાયામ બકહ પરમ ધાર્મિક. હે લક્ષ્મણ, જોતો ખરા બગલો કેવો ધાર્મિક છે, ભગવાનનો ભગત જણાય છે. અને ત્યારે કીધું, આ ભગત નથી, આ બગ ભગત છે. બગ ભગત ને ઠગ જગત. એ દંભનું પ્રતીક છે. પણ એના મનમાં બુરો વિચાર હોય કે માછલું આવે અને હમણાં પકડી લો, એટલા માટે ચાંચને ઘસે છે. એટલે સંતે આ દોહો બોલ્યા અને એ દોહો એક રાજા ત્યાંથી પસાર થયો અને એણે આ સાંભળ્યો. રાજાએ આખો દોહો કંઠસ્થ કરી લીધો. સંત બોલ્યા, કઈક કામના શબ્દો, કઈક મંત્ર હશે. રાજાને કઈ અર્થ ખબર નથી, શું કહેવા માંગે છે એની પાછળનો હાર્દ કઈ ખબર નથી. અજાણતા આ સંતના વચન એના કાનમાં પડ્યા અને આ દોહો યાદ રાખી લીધો. ઘિસત 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 હે ઉપર ડાલત પાની, जिस कारण तू घिसत है वो बात मैं जानी. અને એ દોહો ગોખતો ગોખતો રાજા ઘરે ગયો. આ બાજુ દિવાનજી, એને રાણી હારે પ્રેમ હતો અને એ બંને મળી અને રાજાનું મૃત્યુ કેવી રીતે થાય એનો ઉપાય શોધી કાઢ્યો. આવું કાવતરું એક ઘડ્યું. આપણા બંને વચ્ચેથી આ રાજાને ટાળી દઈએ એટલે આપણે સુખી થઈ જઈએ. અને વાળંદને બોલાવ્યો. જે રાજાની હજામત કરવા આવે એ વાળંદને બોલાવ્યો. થોડા ઘણા રૂપિયા આપ્યા અને વાત કરી કે કાલ હવારે તું હજામત કરવા જા
એટલે અસ્ત્રા વડે રાજાનું ગળું કાપી નાખજે. પૈસા આપ્યા, વાળંદ માની ગયો. બીજા દિવસનું સવાર થયું, રાજા ઉઠ્યા, હજામત કરવા બેઠા, અને આ વાળંદ આવ્યો અને ઓલો અસ્ત્રો ઘસે છે. પાણી નાખે, અસ્ત્રો ઘસે, ધાર કાઢવા હાટું. અને રાજાને ઓલો દોહો યાદ આવી ગયો, घिसत 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 है न ऊपर डालत पानी, जिस कारण तू घिसत है वो बात मैं जानी. આ દોહો ઓલા વાળંદે સાંભળો, એને ખબર પડી ગઈ કે આ રાજાએ બધી વાત જાણી લીધી છે. આ કાવતરાની એને ખબર પડી ગઈ છે, એટલે કહે છે કે આ હું કામ છરો કહું છું, અસ્ત્રો કહું છું. અને વાળંદ અસ્ત્રો મૂકી અને રાજાના પગમાં પડી ગયો, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. રાજા કે પણ શું થયું? પછી વાળંદે માંડીને બધી વાત કરીને ત્યારે રાજાને ખબર પડી કે આવી રીતનું કાવતરું હતું. અને પછી રાજાએ દિવાન અને રાણી બંનેને કેદ કર્યા, અને પોતાના માથે જે સંકટ આવવાનું હતું એ જતું રહ્યું. કહેવાની વાત એ, સંતના એક વચન અજાણતા પણ એ રાજાએ ગ્રહણ કરી લીધા, તો એ દુઃખમાંથી ઉગરી ગયા. આવા સત્પુરુષો આપણને વારે વારે કંઈક સારા શબ્દો, હિતના શબ્દો કહે, અને એ આપણે જીવનમાં ઉતારીએ તો આપણો જીવ મુક્ત દશાને પામી જાય, બધા સંકટો દૂર થઈ જાય આપણા. સંત વચન આ કામ કરાવ્યા. નારદજી ધ્રુવજીને એક વાત શીખવાડે છે, કઈ રીતે ભગવાનનું ભજન કરવું, કેવી રીતે આરાધના કરવી. અને ધ્રુવજી શાંત ચિત્તે એકાગ્ર મનથી બધી વાત સાંભળે અને હૃદયમાં ઉતારે છે. પ્રાણાયામ કરી અને પ્રાણને જીતજે, મનને એકાગ્ર કરી અને મનની અંદર પરમાત્માનું ચિંતન કરજે. ધ્યાનની રીત બતાવી, કારણ કે નાનો એવો બાળક છે, ભગવાનને મેળવા માટે નીકળ્યો છે, પણ એને ભગવાનને જોયા નથી કે પરમાત્મા કેવા હશે, કોણ હશે. પણ સંત કૃપાથી એ ભગવાનની ઓળખાણ થાય છે. નારદજીએ કીધું ભગવાન કેવા છે? પ્રસાદાભિમુખમ શશ્વત પ્રસન્ન વદને ક્ષણમ સુનાસમ સુભ્રુવમ ચારુ કપોલમ સુર સુંદરમ. એ ભગવાન તો સુંદરતાનું ધામ છે, પરમ સુંદર મૂર્તિ છે, જેના નેત્રો અને મુખ અતિશય પ્રસન્ન છે. નાસિકા, ભ્રુકુટી, કપોલ પણ અતિ સુંદર છે. 16 વર્ષની સદાય કિશોર અવસ્થા છે. રક્ત હોઠ છે, રતુમડી આંખો છે, દયાનું ધામ, કરુણાના સાગર એવા પરમાત્મા છે. અને એ ભગવાનના વક્ષસ્થળને વિશે શ્રીવત્સનું સુંદર ચિહ્ન છે. શ્યામ સુંદર શરીર છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ 4 આયુધોને 4 હસ્તકમળની અંદર ધારણ કરનારા છે. દર્શનીય તમમ શાંતમ મનો નયન વર્ધનમ. એ પરમાત્મા દર્શન કરનારાઓને શાંતિ આપનારા છે અને મનની અંદર સુખ દેનારા છે. આપણને જોવા ગમે અને એના દર્શન કરવા માત્રથી જીવાત્માના તમામ તાપો દૂર થઈ જાય એવા ભગવાન દિવ્ય છે. આવું પરમાત્માનું જ્ઞાન કરાયું છે. અને હે ધ્રુવ, એ જ ભગવાન હૃદય કમળમાં વિરાજમાન છે. ભગવાન ક્યાંય બહાર નથી. ખુલ્લી આંખે ભગવાનને જોવાના નથી જંગલમાં. આંખો બંધ કરી અને તું હૃદયમાં ભગવાનનું ધ્યાન કરજે. એ તારા હૃદયમાં જ બેઠા છે. બહુ સમજવા જેવી બાબત છે. પરમાત્મા આપણી પાસે જ છે, બહાર ગોતવાની જરૂર નથી. લોકો કહે છે કે ઈશ્વર ઉપર વાળો છે અને ગોતે છે નીચે. આપણે એમ કહીએ ઈશ્વર ઉપર વાળો છે, આપણે ગોતીએ ભગવાનને અહીંયા બહાર નીચે, પણ એ હોય છે દરેકના જીવની અંદર હોય છે. હૃદય ગુહામાં પરમાત્મા રહેલા છે. આવી મંગલમય મૂર્તિનું ધ્યાન શીખવાડ્યું છે. અને એ ભગવાન સદાય સાકાર છે. બધું વર્ણન કર્યું નારદજી. આ ભાગવત શાસ્ત્ર એમ કહે પરમાત્મા સદાય સાકાર જ છે, એ ક્યારેય નિરાકાર નથી હોતા. નિરાકાર થકી આ સૃષ્ટિનું સર્જન જ ન થઈ શકે.
ભગવાન તો દિવ્ય સાકાર છે અને દિવ્ય અવયવોથી યુક્ત છે. એ સાકાર મૂર્તિનું હે ધ્રુવ તું ધ્યાન કરજે અને ધ્યાનની સાથે એક મંત્ર હું તને આપું છું. એ મંત્રનો જાપ કરજે કે 7 રાત્રિ સુધી એ જપ કરવાથી આકાશ વિહારી સિદ્ધોનું દર્શન થઈ શકે છે. એવો પરમ પવિત્ર મંત્ર નારદજીએ ધ્રુવજીને આપ્યો છે અને એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો તું જાપ કરજે અને મંત્ર ગોપનીય છે. જપશ્ચ પરમો ગુહ્ય, ગુહ્ય છે, ગોપનીય છે. એનું તું રટન કરજે. અને સદગુરુએ આ મંત્ર આપ્યો. મંત્રની અંદર તાકાત હોય છે અને એને જ જ્યારે એવા સદગુરુના મુખ થકી ગ્રહણ કરવામાં આવે ત્યારે એની ઉર્જા ઓર વધી જતી હોય છે. નારદજી પરમ ઋષિ છે, ભગવાનનું મન છે અને ભગવાનનું અખંડ ભજન કરે છે અને એ નારદજીના મુખ થકી આવો દિવ્ય મંત્ર મળ્યો. ગુરુ મંત્ર થકી વાલા ભક્તજનો કામ થાય છે. પોતાની મેળે લીધેલા મંત્રથી કામ થતું નથી. ગુરુ મંત્રની આવશ્યકતા છે. શ્રી વૈષ્ણવ સંપ્રદાયની અંદર આ રીત છે અને ભગવાન સ્વામિનારાયણે પણ આ જ રીતનું પ્રવર્તન કરાયું. આચાર્ય મહારાજ દ્વારા આપણને ગુરુ મંત્ર મળે છે. આ વિનંતી કરું જેણે જેણે પણ ગુરુ મંત્ર ન લીધો હોય, અનુકૂળતા હોય, મહારાજ શ્રી પાસેથી મંત્ર લેવો અને નિત્ય પ્રત્યે એની માળા ફેરવવી, જપ કરવો. ગુરુ મંત્ર એ બહુ સિદ્ધિ વાળો હોય છે. એનાથી જીવનું કામ થાય. નારદજીએ પહેલા ભગવાનનું સ્વરૂપ બતાવ્યું અને પછી મંત્ર આપ્યો. બહુ સરસ છે. આની પાછળનો હેતુ એ છે, ખાલી મંત્ર નથી આપ્યો કે ખાલી ભગવાનનું સ્વરૂપ નથી બતાવ્યું. બંને કીધું છે કે ભગવાનનું ધ્યાન કરવાનું છે અને મુખથી મંત્રનું ઉચ્ચારણ પણ કરવાનું છે. કહેતા નામીએ સહિત નામનો જપ કરવાનું છે, એનાથી જ કામ થશે. કેવળ મંત્ર જાપથી કામ નહીં થાય. મંત્ર બોલીએ ત્યારે ભગવાનની મૂર્તિ આગળ ખડી થવી જોઈએ. ભજન કરીએ ત્યારે પરમાત્મામાં વૃત્તિ ચોંટવી જોઈએ. ભગવાનમાં મન લાગે ત્યારે જ એ સાર્થક બને છે. આજ આપણે ભજન કરીએ, પાઠ કરીએ, ટકોર કરું. આજનો જમાનો છે મોબાઈલનો, એટલે પાઠ કરવા માટે બધા મોબાઈલની અંદર સ્વિચ દબાવે એટલે પાઠ શરૂ થઈ જાય. એ પાઠ આપણે કદાચ મુખથી બોલીએ પણ ખરા, પણ વાલા ભક્તજનો સાથે સાથે એના આકારે મનની વૃત્તિ જોડવી જોઈએ. બંધુના પાઠ કરતા હોઈએ કે જનમંગલના પાઠ કરતા હોઈએ, આપણે જે પણ નિયમ હોય, ભગવાનની મૂર્તિ ખડી થાય આગળ, એ મનની અંદર એ તાદૃશ્ય થાય પરમાત્માનું સ્વરૂપ, અને એ પ્રમાણે પછી પાઠ કરવામાં આવે તો એનું ફળ અતિ અધિક મળે છે. માટે મૂર્તિમાં વૃત્તિ રાખી અને જપ કરવા. નહીતર હવે લોઢા ભજન કરે એમ કે, બોલો મોબાઈલમાં મૂકી દે એટલે મોબાઈલ વાગ્યા રાખે. બોલો પૂછે પાઠ કરો છો, ભજન કરો છો કે, તો હા મોબાઈલમાં મૂકી દે એટલે હાલે. પણ એનાથી આપણને કોઈ ફાયદો નથી. જીવ આગળ ન વધે, પરમાત્મામાં ન ચોંટી શકે. માટે આ પણ એક શીખવા જેવી વાત છે. ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, પછી મંત્ર આપ્યો. તો આ ભગવાનનું ધ્યાન કરતા કરતા મંત્રનો જાપ કરજે અને વિધિ પણ બધી બતાવી છે. વિવિધ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરજે. જો મૂર્તિ ન મળે તો મનની અંદર ભાવના કરજે. સંયત ચિત્ત રાખી, મનનશીલ રહી અને મૌન રાખી અને ભગવાનના નામનું જપ કરજે. મિતાહાર કરવો, અને આવી રીતે કરીએ ને બેટા, ત્યારે ભગવાન જ ભાવ વધારી આપે છે. બોલો પુંસામ અમાયિનામ સમ્યક ભજતામ ભાવવર્ધન. જીવ જ્યારે ભગવાનના માર્ગે આગળ વધે છે અને આવી રીતે શ્રદ્ધાએ યુક્ત ભગવાનનું ભજન કરવા માટે તત્પર થાય છે, ત્યારે ભગવાન જ એનો ભાવ વધારે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કીધું, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે.
ભગવાન કે જે અખંડ મારું આવી રીતે ચિંતન કરે છે એને હું બુદ્ધિ યોગ આપું છું, એની બુદ્ધિ એવી કરું છું કે જેના દ્વારા એ મને સરળતાથી પામી શકે. બોલો, આપણે આગળ વધીએ એટલે ભગવાન આપણો માર્ગ સરળ કરવા માટે તૈયાર છે. નારદજી કહે ભગવાન જ ભાવ તને વધારી આપશે. વિરક્તશ્ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેદ્ધા વિમુક્તયે. એનું નિરંતર ભજન કરજે. આવી રીતે ઉપદેશ આપ્યો અને ધ્રુવજીએ નારદજીને વંદન કર્યા છે. પરિક્રમા કરી અને મધુવન તરફ પ્રયાણ કર્યું છે. તપ કરવા માટે ધ્રુવજી ગયા અને આ બાજુ નારદજી ધ્રુવજીને આવો ઉપદેશ આપી અને આવ્યા સીધા નગરમાં. જોજો, એક સંત છે, કેવળ ધ્રુવજીનું સારું કરવું એવું નથી. નગરની અંદર આવ્યા ઉત્તાનપાદ રાજાની પાસે અને આ બાજુ રાજા ચિંતા કરતા હતા. એને એમ થયું હું તો નિર્દય છું, સ્ત્રીને આધીન થયો, મારા 5 વર્ષના નાનકડા એવા દીકરાને મેં કાઢી મૂક્યો. એનું કમળ જેવું મુખ કરમાઈ ગયું હશે, એ ક્યાંય ગયો હશે, ચાલતા ચાલતા થાકી ગયો હશે, જંગલની અંદર ગયો, એને કઈ વરુ હિંસક પ્રાણીઓ ખાઈ તો નહીં જાય ને. આવી ચિંતા કરવા લાગ્યા. પસ્તાવો થવા લાગ્યો. હું તો હાવ કુટિલ છું કે મેં મારા દીકરાને પણ મારા ખોળામાં બેસવા ન દીધો, મેં એનો આદર ન કર્યો. આમ જ્યાં ચિંતા કરે છે અને ત્યાં નારદજી આવ્યા અને નારદજી આવીને સીધા ઉધડા લીધા ઉત્તાનપાદ રાજાને. સંત છે એ સાચી વાત કરે છે જીવને. નારદ કહે રાજા હવે ચિંતા ન કરો, વિચાર તો તમારે પહેલા કરવાનો હતો. નારદજી કહે છે હજુ પણ કાંઈ બગડ્યું નથી રાજા, હજી સુરુચિને વાલી કરો. તમે અત્યાર સુધી સુરુચિને વાલી કરી, હવે સુનીતિને વાલી કરો. કહેતા ઇન્દ્રિય સુખની અંદર જ તમે રમમાણ રહ્યા છો, વિષયની અંદર આસક્ત રહ્યા છો. હવે એ માર્ગ ત્યાગી સુનીતિને વાલી કરો. કહેતા શાસ્ત્ર સંમત જે માર્ગ છે એને અનુસરો, ભગવાનનું ભજન કરો. વનમાં તો તમારે જ આવવું જોઈએ, એની જગ્યાએ તમારો દીકરો ગયો. માથે થોડા વાળ થઈ ગયા, ઉંમર થઈ ગઈ, તો હજી તમને કઈ ખબર નથી પડતી. આમ નારદજી ઉત્તાનપાદ રાજાને ઉપદેશના વચનો કહે છે કે હવે આ બધું છોડી અને ભગવાનનું ભજન કરો. આટલો સમય પસાર થઈ જાય પણ કોઈને ખબર નથી પડતી કે હવે આપણે શું કરવું જોઈએ. અમુક સમય પસાર થાય વાલા ભક્તજનો, પછી બધું છોડી અને ભગવાનની આરાધનામાં લાગી જવું જોઈએ, ભગવાનના ભજનમાં લાગવું જોઈએ. નારદજી એ જ ઉપદેશ આપે છે. તમારા બદલે દીકરો વનમાં ગયો અને સાંભળો, હવે તમે બાળકની ચિંતા ન કરો, કારણ કે એના રક્ષક તો સ્વયં ભગવાન છે, પરમાત્મા એની રક્ષા કરનારા છે. માટે તમે ચિંતા મુક્ત થઈ જાઓ અને તપ કરી ભગવાનને મેળવી પાછો તમારી પાસે આવી જશે. આવી રીતે નારદજી ઉપદેશના વચનો કહી અને ત્યાંથી ગયા છે. આ બાજુ ધ્રુવજી ચાલતા ચાલતા યમુનાના કિનારે મધુવનની અંદર આવ્યા છે. સુંદર મજાની પવિત્ર યમુના નદી, તત્રાભિષિક્ત પ્રયતસ્તામ ઉપોષ્ય વિભાભરીમ સમાહિત પર્યચર દૃશ્ય દેશેન પુરુષમ. નિર્મળ જળ વાળી એ નદીમાં ધ્રુવજીએ સ્નાન કર્યું છે. સ્નાન કરી અને ભગવાનની આરાધના કરવા માટે તત્પર થયા. એકાગ્ર ચિત્ત ધારી અને આસન વાળી અને બેઠા છે, ભગવાનની ઉપાસના કરે છે. આંખો બંધ કરી અને પ્રાણાયામ કરી પ્રાણને વશ કર્યો, મનને જીતી અને પરમાત્માના એ દિવ્ય સ્વરૂપની અંદર લગાવ્યું છે. અને નારદજી આપેલો જે મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય, એનો જાપ હવે ધ્રુવજી કરવા લાગ્યા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સબ ગાઈએ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય પ્રભુ વાસુદેવાય, વાસુદેવાય પ્રભુ વાસુદેવાય.
વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નારદજીએ દિવ્ય જે મંત્ર આપ્યો છે એ મંત્રનો જાપ કરે છે. દિવસો પછી દિવસો પસાર થાય છે અને ધ્રુવજી તપશ્ચર્યા કરતા જાય છે. આખો દિવસ તપ કરે, ભગવાનની આરાધના કરે. ત્રિરાત્રાંતે કપિત્થ બદરાશનઃ. પહેલા મહિને ધ્રુવજીએ 3 રાત્રિના અંતે કોઠા બોરા ખાધા છે. ખાલી 3 દિવસે કોઠું બોરું ખાવાનું. એક નાનકડો એવો બાળક છે 5 વર્ષનો, પણ એની તપશ્ચર્યા કેવી છે. આવી રીતે કરતા કરતા 1 મહિનો પસાર કર્યો અને બીજા માસનો પ્રારંભ થયો. દ્વિતીયમ ચ તથા માંસમ ષષ્ઠેર ભકો દિને. પેલા 3 દિવસે કોઠા બોરા ખાતા હતા, હવે 6 દિવસના અંતરે શું ખાય? તૃણ પર્ણાદિભિ. સૂકા પાંદડા અને ઘાસનું સેવન કરી અને દિવસો પસાર કરે છે, ભગવાનની આરાધના કરે છે. બીજો મહિનો આવી રીતે પસાર થયો. ત્રીજા મહિનાનો પ્રારંભ થયો. તૃતીયમ ચાનયન માસમ નવમે હની. પેલા કોઠા બોરા ખાતા, પછી તૃણ પર્ણનું સેવન કરતા અને હવે ત્રીજા મહિને તો ખાવાનું જ બંધ કરી દીધું. 9 દિવસના અંતે ખાલી 1 વાર યમુનાજીનું પાણી પીવે છે. કેવી કઠોર તપશ્ચર્યા છે. અને ચોથો મહિનો શરૂ થયો, પાણી પણ પીવાનું બંધ કરી દીધું. જોજો વાલા ભક્તજનો, આ ધ્રુવજીની શ્રદ્ધા કેવી છે, ભગવાનને પામવાની ઉત્કટતા કેવી છે, અને દિવસે દિવસે શ્રદ્ધાને વધારતા જાય છે. એ થાકે નહીં, અને જે થાકે નહીં એ જ પરમાત્માને પામી શકે છે. શ્રદ્ધા જોઈએ ભગવાનને પામવા માટે. આપણે સાધન બહુ કરીએ પણ શ્રદ્ધા ઓછી છે. 10 દિવસ માળા ફેરવીએ અને ભગવાન કઈક સંકલ્પ પૂર્ણ ન કરે એટલે તરત માળા બંધ કરી દઈએ, મંદિરે આવવાનું બંધ. કેટલા દાડાથી મંગળા કરીએ છીએ પણ ભગવાન આપણો સંકલ્પ પૂરો કરતા નથી, માટે હવે જ આવું નથી. બોલો, શ્રદ્ધા તરત આપણી ખૂટી જાય. અને આ ધ્રુવજી ભગવાન દર્શન નથી આપતા, શ્રદ્ધા વધારતા જાય છે, તપ વધારતા જાય છે. શ્રદ્ધા એની એવી ગરિમા છે, એનાથી માણસ ગમે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે છે. બિહારીલાલજી મહારાજના શબ્દો. શ્રદ્ધા થકી શું ન કરી શકાય, 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 શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય, 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 શ્રદ્ધા ધરે છે જન ચિત્ત જેહ, શ્રદ્ધા ધરે છે જન ચિત્ત જેહ, શ્રદ્ધા
ધરે છે જન ચિત્ત જેહ શ્રદ્ધા ધરે છે જન ચિત્ત જેહ ગણાય છે ઉત્તમ ભક્ત એહ 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 શ્રદ્ધા થકી શું કરી શકાય શ્રદ્ધા થકી શું કરી શકાય શ્રદ્ધા વડે કઠિનમાં કઠિન પ્રાપ્તિ હોય એ પણ સરળતાથી થઈ શકે, પણ શ્રદ્ધા પ્રથમ જોઈએ. શબરી નાની અવસ્થા અને મતંગ મહર્ષિએ કીધું કે જા રામ નામનો જપ કરજે, તારી ઝૂંપડીએ ભગવાન આવશે. આવા વચનો મતંગ મહર્ષિના સાંભળ્યા અને શબરીને તાલાવેલી જાગી. ભગવાન આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે, એમ કરતા કરતા જુવાની પૂરી થઈ ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ. જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ શબરીની શ્રદ્ધા પણ વધતી જતી. એ શ્રદ્ધાને અંતે એકવાર ભગવાન રામચંદ્રજી એની ઝૂંપડી અને દર્શન દેવા માટે ગયા. આ શ્રદ્ધાનો પ્રતાપ છે. છેક સુધી શ્રદ્ધા રાખવી પડે. અધ વચ્ચે મૂકી દઈએ તો કામ ન થાય. ધ્રુવજી તપને વધારતા જાય છે, શ્રદ્ધા વધારતા જાય છે. ચોથા મહિનાનો પ્રારંભ થયો. ચતુર્થમપી વૈ માસમ દ્વાદશે દ્વાદશે હની. 12 દિવસના અંતે કેવળ વાયુ પાન કરી અને રહે છે. યૌગિક પ્રક્રિયા છે. યોગીઓ વાયુનું પાન કરી અને રહે. ધીરે ધીરે તપને વધાર્યું છે. 5મા માસનો પ્રારંભ થયો. પંચમે માસ અનુપ્રાપ્તે જીત શ્વાસો નૃપાત્મજ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, 5મો મહિનો ચાલુ થયો એટલે ધ્રુવજીએ એક પગે અંગૂઠા ઉપર ઉભા રહી અને તપને ચાલુ કર્યું છે. હવે ધ્રુવજીએ તો બધું ખાવા પીવાનું અને વાયુ ભક્ષણ પણ બંધ કરી દીધું અને શ્વાસને રોક્યો છે પોતાનો. જીત શ્વાસ બન્યા અને થાંભલાની માફક ઉભા રહી ગયા છે. ઇન્દ્રિયો અને મનને જીતી ભગવાનની ધારણા, એક પગે ઉભા રહી અને જબર સાધનાનો ધ્રુવજીએ પ્રારંભ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક પગે ઉભા રહી અને ધ્રુવજી કઠિન સાધનાનો પ્રારંભ કર્યો છે. સુખદેવજી મહારાજ કે રાજન, ધ્રુવજીના પગના અંગૂઠાથી દબાઈ અને પૃથ્વી આજે ડોલવા લાગી છે. જેવી રીતે નૌકાની અંદર કોઈ હાથીએ પગ મૂક્યો હોય અને જે નૌકાની દશા થાય એવી જ આજ પૃથ્વીની દશા થઈ છે. ત્રણેય લોકો કાંપવા લાગ્યા છે. ધ્રુવજીએ શ્વાસ રોકી લીધો. આ બાજુ ત્રિલોકીના બધા જ જીવોના શ્વાસ રોકાઈ ગયા છે. આખી ત્રિલોકીમાં હાહાકાર વ્યાપી ગયો. બધાએ વ્યાકુળ થયા છે. દેવતાઓ પણ ચિંતાતુર થયા. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે અને બધા દેવતાઓ પાહિમામ કરતા પરમાત્માને શરણે ગયા છે. નૈવમ વિદામ ભગવન પ્રાણરોધમ ચરાચરસ્યાખિલ સત્વધામનઃ. હે ભગવાન, અમે તમારા શરણે છીએ, અમારી રક્ષા કરો. ભગવાન કે પણ કોનાથી રક્ષા કરો એ અમે જાણતા નથી. અમારો શ્વાસ રોકાઈ ગયો છે, ઓક્સિજન રોકાઈ ગયો, શ્વાસ લેવાતો નથી, મૂંઝવણ થાય છે, કઈક કૃપા કરો.
વિદેહી તન્નો વૃજિનાદ વિમોક્ષમ પ્રાપ્તા વયમ ત્વામ શરણમ શરણ્યમ. અમે તમારે શરણે આવ્યા છીએ, પ્રાણ રોકાઈ ગયા, આવું તો ક્યારેય થયું નથી, માટે રક્ષા કરો. અને ત્યારે ભગવાને કીધું, મા વૈષ્ટ બાલમ તપસો દુરત્યયા નિર્વર્તિષ્યે પ્રતિયાત સ્વધામ. તમે ડરો નહીં, એ તો મારો એક ઉત્તમ ભક્ત એ તપ કરી રહ્યો છે અને એના પ્રભાવે આ ત્રિલોકીની સ્થિતિ થઈ છે. મારામાં એને પોતાનું મન લીન કરી દીધું છે અને હવે તમારી પ્રાર્થનાથી હું એને દર્શન આપી અને તપની આરાધના એની પૂર્ણ કરીશ, એને મુક્ત કરીશ. આવી રીતે ભગવાને આશીર્વાદ આપ્યા. દેવતાઓનો ભય દૂર થયો અને દેવતાઓ બધા સ્વર્ગમાં ગયા છે. આ બાજુ વિરાટ સ્વરૂપ એવા ભગવાન પોતાના શ્રેષ્ઠ વાહન એવા ગરુડ ઉપર આરૂઢ થઈ અને પોતાના ભક્તને જોવા માટે મધુવનની અંદર પધાર્યા છે. મધોર વનમ વૃત્ત દિદૃક્ષયા ગત. ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે વાલા ભક્તજનો, ત્યારે સ્વયં ભગવાન પણ ધામમાંથી આ પૃથ્વી લોકમાં ભક્તને દર્શન આપવા માટે આવે છે. આપવા માટે નહીં, પણ ભક્તના દર્શન કરવા માટે આવે છે એવું લખ્યું આ. દ્રષ્ટુમ ઈચ્છા દિદૃક્ષા. ધ્રુવને દર્શન આપવા નથી દોડ્યા, પણ પોતાના ભક્ત ધ્રુવના દર્શન કરવા માટે આજ ભગવાને દોટ મૂકી છે. ગરુડારૂઢ થઈને મધુવનમાં પધાર્યા અને એ જ સમયે ધ્રુવજી આંખો બંધ કરી અને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા હતા. બહાર પરમાત્મા ઉભા છે, હૃદયમાં મૂર્તિની ધારણા કરતા હતા. ભગવાન બહાર છે, એકાએક હૃદયમાં રહેલી મૂર્તિ અંતર્ધાન થઈ એટલે ધ્રુવજી વ્યાકુળ થયા. ભગવાન ક્યાં ગયા, પરમાત્મા ક્યાં ગયા? અને એ ભગવાનને જોવા માટે જ્યાં આંખ ખોલી અને પોતાના બે નેત્રો ખોલતાની સાથે એ જ ભગવાનના સ્વરૂપનું બહાર દર્શન થયું છે. બોલીએ ભક્તવત્સલ નાનકડા એવા 5 વર્ષના ધ્રુવજીના તપના પ્રભાવે, એના ભજનના પ્રતાપે ભગવાન પોતાના ધામમાંથી ભક્તના દર્શન કરવા માટે આ લોકમાં આવ્યા. કેવી સાધના, કેવી આરાધના, કેવી નિષ્ઠા ને કેવી શ્રદ્ધા છે. વિચાર કરો, 5 વર્ષનો છોકરો આવી પ્રાપ્તિ કરી શકે, કેવી ગજબની વાત કહેવાય. અને એનું આખ્યાન આ ભાગવતમાં લખાઈ ગયું. પરમાત્માના બહાર દર્શન થયા. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરી રહેલા એ નારાયણ, એને જોતાની સાથે ધ્રુવજીના સંપૂર્ણ શરીરમાં રોમાંચ વ્યાપી ગયો. આંખોમાં અશ્રુ ધારા વહેવા લાગી. પ્રેમવશ થઈ અને અધીરા બની ગયા અને જેમ દંડ પૃથ્વી ઉપર પડે એવી જ રીતે ભગવાનના ચરણમાં પડી ગયા છે. અને એવા પ્રેમ વિહવળ થયા અને ભગવાનને એવી રીતે જોવા લાગ્યા જાણે કે દૃગ્ભ્યામ પ્રપશ્યન પ્રપિબન નિવારભક ચુંબન નિવાસ્યેન ભુજૈરવ આશ્લિષ્યમ. જાણે કે ધ્રુવજી દર્શન કરતા કરતા હમણાં જ ભગવાનને સ્વરૂપને પોતાના નેત્રોથી પી જશે કે શું, આવું દ્રશ્ય ખોડું થાય. આવી ભાવના જાગી છે. હાથ જોડી અને પરમાત્માની સમક્ષ ઉભા છે. કયા વચનોથી ભગવાનનું સ્વાગત કરું? નાનો એવો બાળક, વાણી આવડતી નથી, હોઠ ફફડે છે, સ્તુતિ કરવી છે પણ શબ્દો નથી. ભગવાને ધ્રુવજીના મનનો ભાવ જાણી પોતાના વરદ હસ્તમાં રહેલો શંખ એ ધ્રુવજીના ગાલે અડાડ્યો છે અને પસ્પર્શમ બાલમ કૃપયા કપોલે. શંખ સ્પર્શ થતાની સાથે જ વીણા વાદિની સરસ્વતી 5 વર્ષના ધ્રુવજીના જીહવા ઉપર આવી ગઈ છે અને 5 વર્ષના બાળકે ભગવાનની દિવ્ય શબ્દોથી સ્તુતિ કરી છે. ભગવાનની કેવી શક્તિ છે કે એક શંખ પરમાત્માએ અડાડ્યો એટલે ધ્રુવજીને વેદના અર્થોની સ્મૃતિ થઈ, વેદનું જ્ઞાન થયું. જે કંઈ પણ થાય છે એમાં ભગવાનની શક્તિ કામ કરે છે. પ્રથમના 29મા વચનામૃતમાં મહારાજ કહે કે જેમ 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થની સહેજે સહેજે
સ્ફૂર્તિ થઈ એને ભગવાનની કૃપા જાણવી. આ બધું જ કાર્ય વાલા ભક્તજનો ભગવાનની કૃપા વડે થાય છે. માનવથી કશું થઈ શકતું નથી. માનવ જાણે મેં કરું અને કરતલ દૂજો કોઈ, આદરા અધવચ રહે ને મારો હરી કરે તે સોય. એની એવી શક્તિ છે ને એની એવી તાકાત છે, એ ધારે કરી શકે, એ અન્યથા પણ કરી શકે. મૂંગાને બોલતો કરવો એ ભગવાનના હાથની વાત છે. કોઈ પાંગળો હોય એ ભગવાનની કૃપાથી એ હિમાલય પણ ઓળંગી જાય. આ ભગવાનની તાકાત છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. આવી ભગવાનની દિવ્ય કૃપા અને એના વડે ધ્રુવજીને વેદાદિકના અર્થોની સ્ફૂર્તિ થઈ અને હવે ધ્રુવજી ભગવાનની દિવ્ય શબ્દોમાં સ્તુતિ કરે છે. એક એક શ્લોક અતિ અદ્ભુત છે. કઈ રીતે ભગવાનનો મહિમા ગાય છે ને કેવી સ્તુતિ કરે છે એ બધી જ વાત વાલા ભક્તજનો આપણે આવતીકાલે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા